ઘરમાં પૈસા લાવશે એના કરતા બેટર છે કે હજી એ પરિસ્થિતિ નથી આવી ત્યાં તમે એને એ રસ્તે કમાવાના રસ્તે વાળી દો. કેમ કે સૌથી વધુ શોખ કોને વધુ છે? સ્ત્રીને. જ્યારે ઘરનો ખર્ચો સ્ત્રીનો. એક મેરેજ હોય ત્યારે તમે $50 સ્ત્રી માટે લો છો, જ્યારે જેન્ટ્સ માટે $5 લો છો. તો સાચું કહેજો બહેનો, કમાવું કોને જોઈએ? સ્ત્રીઓએ જ કમાવું જોઈએ. આપણે આ લોકોને ગુલામ બનાવી દીધા છે કે તમે કમાવો અમે શોખ પૂરા કરીએ. અને ખરેખર સ્ત્રીઓને સન્માન શું મળી ગયું છે, અને આ લોકોએ તો પુરુષને ગુલામ બનાવી દીધા. અમારે આ શોખ છે એના માટે તમારે પૈસા આપવા પડશે. પણ એવું કરો ને કે તમે પૈસા કમાવો ને જેન્ટ્સનો એકાદો શોખ પૂરો કરો ને, તો એને એમ થાય કે નહીં અમારું જીવન ધન્ય છે. બાકી ખરેખર એ નથી આપણે જણાવતા, પણ એ આપણા માટે સવારથી સાંજ સુધી કમાવા જાય છે. કોઈ પણ રિક્વેસ્ટ નહીં હોય મારે આટલા તોલાનો ચેન લેવો છે, મારે આટલા બ્લેઝર લેવું છે, સૂટ લેવું છે. ખરેખર હું કહું ને તો જેન્ટ્સ ક્યારેય લાઈફ જીવતા જ નથી. આપણે બધા શોખ પૂરા કરી નાખવાના. એક શોખ પૂરો ન થાય એટલે આપણે 3-4 દિવસ સુધી ઘરની અંદર આમ વાતાવરણ અલગ જ થઈ ગયું હોય એમ. તો જેન્ટ્સ જો આપણા માટે કમાતા હોય ને તો દરેક લેડીઝને વિનંતી છે કે તમે એના માટે કંઈક કરો. થેન્ક યુ સો મચ. ચાલુ રાખો. થોડું તમારા બધાનો વારો છે. દારૂ માંસ મટન વાળાનો દારૂ ભૂકા કાઢી નાખવા. સુધાબેન આપનો ખૂબ આભાર. ખૂબ સરસ સ્ત્રી સશક્તિકરણની વાત સુધાબેને સરસ રીતે કરી. કાઢી નાખી. ખાસ આપણી વચ્ચે બોમ્બે સુપર કુવાડવાથી ખાસ પિન્ટુભાઈ કાકડિયા ખાસ આપણા મહેમાન બનીને આપણી વચ્ચે ઉપસ્થિત છે. પહેલા એને પણ જોરદાર તાલીમથી આપણે બધા છે આપણે વિનંતી કરીએ કે આજના પ્રસંગને પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે. પિન્ટુ સારી પટ પીરસ જો. જેવી સાહેબનો ફોન આવ્યો કે કાકડિયા પરિવારનું સ્નેહ મિલન છે અને તમારે જલાલા આવવાનું છે. જો કે અમે જલાલા પહેલી વાર આવ્યા અને મારા મિત્રોના સસરા અહીંયા છે એટલે ઘણી વાર એ લોકો કહેતા હોય કે આવો અમારા જલાલા ગામ, અમે સાવરકુંડલા અવારનવાર આવતા હોય. અને એ આજે જેવી સાહેબના હિસાબે અમને આજ મોકો મળ્યો અને સમગ્ર આટલી મોટી સંખ્યામાં કાકડિયા પરિવારને મળવાનો જે મોકો મળ્યો એનો ખૂબ ખૂબ હું જેવું આભાર માનું છું. હવે તમે બોમ્બે સુપરનું નામ સાંભળ્યું હોય. બોમ્બે સુપર બિયારણ બનાવતી કંપની છે. સમગ્ર ભારતમાં આપણો 3જા નંબર ઉપર છે અને ગુજરાતના રાજ્યની વાત કરું તો આપણે પહેલા પોઝિશન ઉપર છે. એટલું બિયારણ ક્ષેત્રે આપણે આગળ છીએ. તો આ સુપામેને કાકડિયા પરિવારમાંથી આવતા હોય ઘણા બધા છોકરાઓ, બહેનો, દીકરીઓ, એનું કારણ શું? આપણા પૂર્વજો, આપણા સુરાપુરા, આપણા પૂર્વજો, આપણા માં ખોડિયાર, માં બ્રહ્મણિક, આપણા પૂર્વજોના કર્મો સારા છે ત્યારે આપણા છોકરાઓ સક્સેસ છે. બાકી ધંધો તો બધાને કરતા આવડે છે. પટેલના લોહીમાં ધંધો નહોતો, ધંધો વાણિયાના લોહીમાં હતો. આજે પટેલ કેમ આગળ છે ધંધામાં? તે આપણા પૂર્વજોની સત્કર્મો છે, સારા કર્મો છે, નીતિથી ચાલ્યા છે બધા. આ એ નીતિથી ચાલ્યા છે એટલે આપણું કુટુંબ, આપણો પરિવાર આપણો આગળ છે. આજે આપણે એક પણ દીકરીઓને ક્યાંય કોઈ તકલીફ નથી. સાસરે જઈને આપણે એક જ માગતા હોય ભાઈ તને વધુ ન મળે તો કાંઈ નહીં, પણ તું સુખી રહે મહત્વનું છે. તો કાકડિયા પરિવાર મેં એટલા સમગ્ર ભારતની હું ગાડી લઈને ગયેલો છું. ભારતનો એક પણ તાલુકો બાકી નથી, એક પણ ગામડું બાકી નથી. કારણ કે અમારે તો શું હોય, બિયારણ વેચતા હોય અમારે ત્યાંની જમીન જોવી હોય, ત્યાંનું પાણી જોવું હોય. નકર અમે ગમે એવું બિયારણ આપીને તો કે સારું ન થયું. એટલે અમારે ગામડે ગામડે જોતા હોય, ઘણી ગામડે અમને કાકડિયા પરિવારના માણસો મળતા હોય, અમને વાત કરતા હોય કે એક પણ કાકડિયા મેં હજી સુધી એવું નથી જોયું કે ક્યાંય કોઈ દુઃખી છે. અને હજી રાજકીય ક્ષેત્રે હશે તો પણ કાકડિયા પરિવાર આગળ છે, ધંધાના ક્ષેત્રે હશે તો પણ કાકડિયા પરિવાર આગળ હશે. એ આપણા પૂર્વજો, આપણા માં ખોડિયારના આપણી ઉપર આશીર્વાદ છે. અને આવનારી પેઢી, અત્યારનું યંગ જનરેશન ને આપણે ઈ શીખડાવવાનું છે કે આપણા જે કઈડિયા નીતિ એમ જ આપણે ચાલવાનું છે, જેથી આવનારી પેઢીને દુખી ન હોય. રેડી રેડી રેડી. હજી બટ દબાવો થોડું.
બાકી જેમ બેને મને કીધું કે આપણા કર્મભૂમિની ભાષણમાં બોલ્યા, આપણા કર્મભૂમિની આપણે ઋણ ચૂકવવું પડે, એવી રીતે બોમ્બે સુગર કંપનીએ કુવાડવા ગામમાં સૌથી મોટો ગેટ બનાવ્યો. તમે જ્યારે કુવાડવા આવો ત્યારે એ ગેટ જોજો, આખા ગુજરાતનો સૌથી સારો કુવાડવા ગામની એન્ટ્રીનો આપણે ગેટ બનાવ્યો. રહી છીએ અમે બધા રાજકોટ, પણ જે માતૃભૂમિ જે આપણી જન્મભૂમિ છે ત્યાંનું કંઈક ને કંઈક ઋણ ચૂકવવું, અને માતૃભૂમિ કરતા સમગ્ર કાકડિયા પરિવારનું કોઈ પણ પરિવારને કોઈ પણ કામ હોય એટલે એ આપણા કાકડિયા હોય તો પેલું આપણને ગર્વ થાય કે મેં મારા ભાઈનું, મારા કુટુંબનું કામ કર્યું છે. એ વિચાર લઈને આપણે બધાને આગળ રહેવાનું છે, સાથે રહેવાનું છે. આભાર, ધન્યવાદ. અરે ચાલુ રાખો ઘડી. કાકડિયા ચારે અક્ષર વાકડિયા એટલે પાકા હોય, ટીંગાડી દે આપણને. ખૂબ સરસ. પિન્ટુભાઈ વાત ખરેખર દમદાર અને જોરદાર હતી કે એકબીજા સાથે મદદરૂપ થઈ અને વતનનું ઋણ છે એ અદા કરવું જોઈએ. ત્યારબાદ બટુકભાઈ મધુભાઈ કાકડિયા ઝરખિયાથી ઉપસ્થિત થયા છે. એમને વિનંતી કરીશ કે ઉપસ્થિત થાય આજના પ્રસંગનું પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરે. એક વાડિયા, કાણિયા અને સ્વામી નારણિયા પાકા, આ બધા પાકા કરી આપણા પરિવારનું સનય મિલન, તો સમસ્ત કાકડિયા પરિવાર સનય મિલન સમારોહ સલાળા, પાણિયા અને પરબડી તરફથી આયોજન રાખવામાં આવેલ છે. તો સમસ્ત ઝરખિયા કાકડિયા પરિવાર તેમજ મનુભાઈ, ગોબરભાઈ કાકડિયા તરફથી આપ સર્વને નવા વર્ષના જય ખોડિયારમાં, જય ખોડિયાર. ધન્યવાદ. ટૂંકું ને સારું. ખૂબ સરસ. ત્યારબાદ સ્ત્રી સશક્તિકરણ તરફ આપણે આગળ વાત છે. ત્યારે ભારતીબેન કાકડિયા એ ઉપસ્થિત છે. તો વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ તેઓ છે પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ભારતીબેન. આમંત્રિત મહાનુભાવો અને મારા વડીલ પ્રિયજનોને મારા જય શ્રી કૃષ્ણ. આજે કાકડિયા પરિવારનો આ ત્રીજો સ્નેહ મિલન કાર્યક્રમ છે અને એમાં મને આમંત્રિત કરવામાં આવી. એમાં મને પ્રથમ મહિલા સીએ તરીકે જે મને સ્થાન આપવામાં આવ્યું છે તે બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું. મારી જે સીએ બનવાની જે જર્ની હતી એને હું એક ઉદાહરણ તરીકે આપીશ. આજે જલાલાથી અમદાવાદ કોઈને જવું હોય તો તમારી પાસે અલગ અલગ ઓપ્શન હોય, બરાબર? જેમ કે કોઈની પાસે કાર હોય તો એ કારથી જાય. ચલો કે તમારી પાસે કાર નથી તો તમે શું ઓપ્શન ચૂઝ કરશો? તમે બીજો ઓપ્શન ચૂઝ કરશો કે તમે બાઇક લઈને જાઓ. બાઇક બી નથી તો તમારી પાસે ત્રીજો ઓપ્શન હોય કે તમે બસમાં જાઓ. પણ ચલો કે બસમાં જવાના કોઈ પૈસા નથી તમારી પાસે, તો તમે શું કરો? તો મેં છેલ્લો ઓપ્શન જે મેં ચૂઝ કર્યો હતો એ હતો કે હું ચાલીને બી અમદાવાદ તો જઈ શકું. તો આવી જ કંઈક મારી સીએ બનવાની જર્ની હતી કે જેમાં ઘણા બધા પથ્થરો આવ્યા, પણ રસ્તો લાંબો હતો, પણ તો પણ મેં વિચાર્યું કે આ હું રસ્તો તય કરીશ એમ, અને રસ્તો પાર કરીને છેલ્લે હું સીએ બનવામાં સફળ રહી. આજે અમારો અકાઉન્ટિંગ કેપીઓ કંપની છે અને અમે એમાં યુએસનું આઉટસોર્સિંગ કરીએ છીએ. જો એમાં અમારે અત્યારે 70 માણસોનો સ્ટાફ છે અને એ મને ખુશી થાય છે કે આજે અમે એમાં ઘણી બધી બહેન દીકરીઓ બી છે જે સૌરાષ્ટ્રની છે અને જે ત્યાં અમારે ત્યાં કામ કરે છે. તો મને ખુશી થાય છે કે આજે અમે કંઈક ને કંઈક રીતે મદદ કરી શકીએ છીએ. આગળ જઈને મારું હજી બી એક સપનું છે કે અમે 200 થી 500 જણાની કંપની બનાવીએ, લોકોને જોબ આપીએ અને કંઈક ને કંઈક રીતે આ સમાજને ઉપયોગી થઈએ. જ્યારે આપણી માતૃભૂમિની વાત આવે છે ત્યારે મને એક ઈચ્છા છે મારી કે હું વુમન એમ્પાવરમેન્ટમાં બી કંઈક ને કંઈક આગળ કરું અને જેથી કરીને આ સમાજની મહિલાઓને, સમાજની બહેન દીકરીઓને જે કંઈક
તક નથી મળતી આગળ વધવાની. ક્યાંક ને ક્યાંક ફેમિલીનો સપોર્ટ નથી મળતો, ક્યાંક ને ક્યાંક સમાજનો સપોર્ટ નથી મળતો. કેમ કે આજે સમાજમાં એવું કહેવામાં આવે છે કે દીકરીઓને ભણાવવી ના જોઈએ, પણ એવું નથી. આજના જમાનામાં દીકરી કે દીકરો બધા એક સમાન છે, બધાને ભણાવવા જોઈએ અને બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી હોવી જોઈએ કે તેઓ આગળ નીકળી શકે, તેમનું ભવિષ્ય નક્કી કરી શકે. બસ આટલું જ હું કહીશ. તો આજે મારા વડીલો જ્યારે બેઠા છે તેમાં ઘણી બહેન દીકરીઓ હશે કે જેમાં કંઈક ને કંઈક પોટેન્શિયલ હશે, જેમને આગળ વધવું હશે, તો તમે એને સપોર્ટ કરો, તમે એને આગળ ભણવા દો અને કંઈક ને કંઈક રીતે એને મદદ કરો જેથી એમની લાઈફ સારી થાય. બસ આટલું જ કહીશ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જથાબંધ જય શ્રી કૃષ્ણ. જથા ખૂબ સરસ ભારતીબેને વાત કરી. વાત જ સાચી છે. યત્ર નાર્યસ્ય પૂજન્તે રમન્તે તત્ર દેવતા. જે પરિવારની અંદર છે એ સ્ત્રી શક્તિનું સન્માન થતું હોય, જેની ઘરે સ્ત્રીઓ સાથે ઝઘડા ન થતા હોય એ જ ઘરનો વિકાસ હોય. જેની ઘરે મહિલાઓ સાથે પુરુષો ઝઘડા કરતા હોય એની ઘરે છે એ કોઈ ઈશ્વરનો વાસ થતો નથી. એટલે તો કહેવાય છે યત્ર નાર્યસ્ય પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. નારી સન્માનની ભાવના સાથે બંને બહેનોએ ખૂબ સરસ છે એ અત્રેથી વાત રજૂ કરી. ત્યારે અસુધાબેનને જે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જે નકામી વસ્તુઓ હોય વેસ્ટમાંથી બેસ્ટ એ બનાવે છે. એક એના હાથમાં બારીનો ટુકડો આવ્યો હતો, એ ટુકડામાંથી એમણે જો આવી સરસ ઘડિયાળ ઘનશ્યામભાઈ બતાવી દીધી બધાને. આવી સરસ આવી બધી આઈટમો છે એ સુધાબેન બનાવી. 3 લાખ જેટલી જે આઈટમો એમણે બનાવેલી. અને જો ઘડિયાળ છે, હા, તૂટી ગયેલી બારીનું જે લાકડું હતું એ શંખલા છીપલા એને રંગી અને આવી વસ્તુઓ છે એમણે બનાવેલી છે. આવી 3 લાખ જેટલા યુનિટો 3 લાખ જેટલા યુનિટ એમણે પ્રાપ્ત. એટલે એવોર્ડ બધા એમને નથી મળતા, એમની સાથે પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું હોય છે. ત્યારે કાકડિયા પરિવારના જેટલા જમાઈરાત છે એ તમામને વિનંતી કે ત્યાં ધારાસભ્ય શ્રીના સાનિધ્યમાં ઉપસ્થિત થાય તમામ જમાઈઓનું અત્રેથી સ્વાગત કરવાનું છે. બધા જોરદાર તાળીથી વધાવો અને કાકડિયા પરિવારના તમામ જમાઈઓ અહીંયા ઉપસ્થિત થશે. આવો બધા જમાઈ ભાણિયા. જગદીશભાઈ શ્યામ મેડિકલ ઉપસ્થિત રહ્યા છે અને વિનંતી ઉપસ્થિત થશે. આ જમાઈરાત તો કોઠી જેવા થઈ ગયા. ભરતભાઈ છે એ જગદીશભાઈનું મંત્રીથી સ્વાગત સન્માન કરશે અને ત્યારબાદ જમાઈરાત માટે સાલને પુષ્પો જગદીશભાઈ જગદીશભાઈ શ્યામ મેડિકલ મળતાવાળા જગદીશભાઈ ચલાડાના તમામ લોકોને સતત મેડિકલ ક્ષેત્રે ઉપયોગી થઈ રહ્યા છે એવા જગદીશભાઈનું સન્માન થઈ રહ્યું છે. પણ જમાઈ રાજો ધારાસભ્ય શ્રી પણ ઉપસ્થિત થયા છે. બધા સાલ એના માટે સન્માન માટે ઘનશ્યામભાઈ સાલ ને પુષ્પગુચ્છ એક સાથે બધી વસ્તુઓ બધી સાલો હર્ષદભાઈ બધી એક સાથે સાલો લઈ જાઓ. એક જ ડીશમાં બધી લઈ જાઓ સાલો અને પુષ્પગુચ્છ લઈ જાઓ. બધા જોરદાર તાળીથી આપણી બેન દીકરીઓને તો સાચવે છે, પણ વધુ સાચવે એટલે એકવાર જોરદાર તાળીથી બધા છે એમને બિરદાવી. આ ખૂબ ગૌરવની ક્ષણ છે. સન્માન થઈ જશે બધા તાળીઓથી ખાસ જોડાતા રહેશે. બધા તાળીઓથી ડોક્ટર શ્રી ઝડપભાઈનું સન્માન થઈ રહ્યું છે.
Okay.